આજે આપણે બનાવીશું પ્રોટીન અને એનર્જીથી ભરપૂર એવા ખજૂર અને ડ્રાયફ્રૂટ્સના લાડુ. 500 ગ્રામ ખજૂરને ધોઈને કોરા કરી દીધા છે. એમાંથી સીડ્સ કાઢી લઈશું. 100 ગ્રામ બદામ, 100 ગ્રામ કાજુ, 100 ગ્રામ પમ્પકિન સીડ અને 50 ગ્રામ કાળા તલ લઈ લીધા છે. એક કઢાઈની અંદર થોડું ઘી મૂકી બધા જ ડ્રાયફ્રૂટ્સ આપણે વારાફરતી રોસ્ટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, આ ખજૂર ડ્રાયફ્રૂટ્સના લાડુ સ્વાદિષ્ટ હોવાની સાથે નાના બાળકોથી લઈ વડીલો સુધીના બધા માટે સુપર હેલ્ધી અને પૌષ્ટિક છે. આ બધા ડ્રાયફ્રૂટ્સ પછી ઠંડા કરીને મિક્સર બાઉલમાં નાખી અને આપણે દરદરું પીસી લઈશું. પછી આપણે એક કઢાઈની અંદર ઘી મૂકી આપણે ખજૂર નાખી ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે શેકી લેવાનું છે. ખજૂર સોફ્ટ થઈ ગયા છે તો આપણે બીજી કઢાઈની અંદર થોડું ઘી મૂકી બધા ડ્રાયફ્રૂટ્સનો પાવડર નાખી 2 મિનિટ સુધી શેકી પછી એની અંદર આપણે શેકેલા ખજૂર નાખી દઈશું. બધું પ્રોપર મિક્સ કરી અને એના આપણે લાડુ વાળી લેવાના છે. ફ્રેન્ડ્સ, આ ખૂબ જ હેલ્ધી રેસીપી છે અને આ લાડુ તમે 2 મહિનાથી વધારે સમય સુધી પણ સ્ટોર કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમને આ રેસીપી ગમી હોય તો મને ફોલો કરજો અને મારી રેસીપીને લાઇક અને શેર જરૂરથી કરજો.